મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જૂનાગઢના ભેસાણ શહેર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ભેસાણ તાલુકા દ્વારા ભવ્ય રીતે ભગવાન પરશુરામની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ ભેસાણ તાલુકા દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ભેસાણ તાલુકાના તમામ ગામડાઓમાંથી ભૂદેવ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન વિષ્ણુ ભગવાનના એવા છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મોત્સવ હોય તેના અનુસંધાને ભેસાણ શહેરમાં સાંજના સમયે ભેસાણ તાલુકાના ભૂદેવો દ્વારા એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા તથા ગ્રામજનો પણ ઉપસ્થિત થયા હતા। આ શોભાયાત્રા 90 બાઇક, 20 ફોર વ્હીલર, 5 ટ્રેક્ટર, 1 અશ્વ સાથે ભેસાણ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી, જ્યારે ભેસાણ શહેરના ભક્તજનોએ પરશુરામ ભગવાનના દર્શન કર્યા હતા। શોભાયાત્રા સાંજના 5 કલાકે નીકળેલી આ શોભાયાત્રા સાંજના 8 કલાકે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, ત્યારે ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરીને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો અને જ્ઞાતિના વડીલો અને રાજકીય આગેવાનો, જિલ્લા પંચાયતના બંને સદસ્યો કુમારભાઈ બસિયા, અનુભાઈ ગુજરાતી અને બ્રહ્મ સમાજના યુવાન તાલુકાના ઉપપ્રમુખ જયદીપ સિલ્લુ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને સન્માનિત કર્યા હતા અને છેલ્લા 20 દિવસથી સતત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહેલા યુવાનો અને સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકાના પ્રમુખ રેનીશભાઈ મહેતા, નીતિનભાઈ જોશી, મેહુલભાઈ પંડ્યા અને રસોડા વિભાગને જવાબદારી સંભાળી રહેલ ભીખુભાઈ સિલ્લુભાઈ, મુન્નાભાઈ સિલ્લુભાઈ, અમિતભાઈ બોરીસાગર, હિતેશભાઈ બોરીસાગર, કમલેશભાઈ બોરીસાગર, કમલેશભાઈ બોરીસાગર અને સમાજના અન્ય ઘણા યુવાનોએ પોતપોતાની જવાબદારી કાળજીપૂર્વક સંભાળી આ કાર્યને સફળ બનાવ્યું હતું અને પ્રમુખ રેનીશભાઈ મહેતા દ્વારા તમામ દાતા, સ્ત્રીઓ અને યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અને સનાતન ધર્મના કોઈ પણ કાર્યો હોય હંમેશા તત્પર રહેતા અને ધર્મના પ્રચારક કહી શકાય એવા નીતિનભાઈ જોશી અને ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના ઉત્કર્ષ પ્રમુખ અને યુવા પત્રકાર રેનીશભાઈ મહેતા કે જેઓ સાચા અર્થમાં બ્રહ્મ સમાજના સેવક કહી શકાય, આ બંને યુવાનોનું ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જય પરશુરામના નાદ સાથે ભેસાણ શહેર ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર પંકજ વેગડા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ભેસાણ। રેનીશ મહેતા, પ્રમુખ શ્રી ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ। આજે ભૂદેવોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામની આજે જન્મ જયંતિ હતી, એટલે આ ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવનું આન બાન અને શાનથી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ શોભાયાત્રાની અંદર તાલુકાભરના ભૂદેવો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સાથે સાથે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવની અંદર સર્વ સનાતની હિન્દુ ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જય જય પરશુરામ મહાદેવ, જય જય પરશુરામ।